વડોદરાની ઐતિહાસિક ધરોહર તરીકે ઓળખાતું માંડવી, જેની દિવાલો અને બીમમાંથી પોપડા ખરી રહ્યા છે, બિસ્માર હાલત આ માંડવી ખાતે જોવા મળી રહી છે। વડોદરા શહેરના લોકો માટે આ ફક્ત ઐતિહાસિક ધરોહર નહીં, પરંતુ આસ્થાનું કેન્દ્ર પણ છે, કારણ કે અહીં માતાજીનું મંદિર પણ છે અને અહીં માતાજીને માથું ટેકવા, માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ પણ જોવા મળતી હોય છે। તેવામાં તંત્ર દ્વારા કામગીરી નથી કરવામાં આવી રહી, તેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આ મામલે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। માંડવી જે ઐતિહાસિક ધરોહર તરીકે જાણીતું છે, તેને સાચવી રાખવું, તેની સાર સંભાળ રાખવી એ તંત્રની જવાબદારી છે। તે છતાંય તંત્ર પોતાની જવાબદારી નિભાવવામાં ક્યાંક પાછી પાની કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે થોડા દિવસ પૂર્વે અહીં કામગીરી ચાલી રહી હતી, પરંતુ હાલ કામગીરી ઘણા દિવસોથી બંધ હાલતમાં છે। વહેલામાં વહેલી તકે અહીં કામગીરી શરૂ કરાવવામાં આવે અને ઐતિહાસિક ધરોહર માંડવી, જેને ફરીથી જે બિસ્માર હાલતમાં છે તેને ફરીથી નવીન કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે। વડોદરા શહેરમાં આવેલ જે માંડવી વિસ્તાર જે કહેવાય છે કે માંડવી જે ઐતિહાસિક છે, ઐતિહાસિક ધરોહરને વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા આજ દિન સુધીમાં નિભાવણી જાળવણી ન કરી। જે તે સમય પર સ્માર્ટ સિટીનો જે દરજ્જો મળ્યો 2017માં, ત્યારબાદ જે કહેવાય છે કે જે માંડવી તેમજ ચાર દરવાજા વિસ્તારમાં તમામ જગ્યાઓ પર રિનોવેશનની કામગીરી કરવામાં આવી હતી। લાખોના ખર્ચે જે કહેવાય છે કે બિલ પણ પાસ થઈ ગયા। હાલમાં પણ જે જાગૃત નાગરિક છે, સાથે સાથે જે પણ જવાબદાર વ્યક્તિઓ છે, એ કોર્પોરેશનમાં ચોક્કસથી માહિતી માંગી શકે છે, કારણ કે આ ઐતિહાસિક ધરોહરો પાછળ લાખો ને કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવતો હોય ત્યારે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આજે માંડવીને જે કહેવાય છે કે મુખ્ય કહેવાય છે એ જ જગ્યા ઉપર જે પોપડા ખરી રહ્યા છે, ત્યારે કંઈક ને કંઈક લાગી રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકાની જે કહેવાય છે કે બેદરકારી જોવા મળે છે। સાથે સાથે આ ઊંઘતું તંત્રને જગાડવા માટેનો સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી મારી અપીલ છે કે જે ઐતિહાસિક ધરોહર છે, ઐતિહાસિક ધરોહરને નિભાવણી કરવાની જવાબદારી વડોદરા મહાનગરપાલિકાની છે, કારણ કે વડોદરા મહાનગરપાલિકા એક સંસ્થા છે અને જ્યારે રાજવી પરિવાર દ્વારા પણ જ્યારે આજે સોશિયલ મીડિયા ઉપર જ્યારે દુઃખ જ વ્યક્ત કરવામાં આવતો હોય ત્યારે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેરના મેયરશ્રીએ રાજીનામું આપ્યું છે। સાથે સાથે વડોદરા શહેરના કમિશનર સાહેબે પણ જાત તપાસ કરવી જોઈએ, કારણ કે આ જો કદાચ માંડવી અને જે કિલ્લો છે આ જો કદાચ પડ્યો અને કોઈક જાનહાની થાય તો તેનો જવાબદાર કોણ? એટલે ખાસ કરીને વહેલામાં વહેલી તકે આનું જે કહેવાય છે કે રિપેરિંગ કામગીરી કરવામાં આવે તેવી અમારી માંગ છે। ચોક્કસથી આજે માંડવી છે, માંડવી જે આસ્થાનું કેન્દ્ર છે અને અનેક લોકો, અનેક શ્રદ્ધાળુઓ અહીંયા આગળ આવતા હોય છે। સાથે સાથે ટ્રાફિક શાખાના જે કર્મચારીઓ, અધિકારીઓ પણ અહીંયા આગળ બેસતા હોય છે। ત્યારે જો કદાચ આ માંડવી જો ધરાશય થયું તો ચોક્કસથી વડોદરા શહેરનું નાક કપાશે। એટલે ખાસ કરીને વહેલામાં વહેલી તકે આનું રિનોવેશન કરવામાં આવે। સાથે સાથે જો અહીંયા ગાડીથી કેટલીક વખત આપણે એવું પણ જોયું છે કે જે અહીંયા ગાડી ડીજે પણ, જે ડીજેનો ઘોંઘાટ પણ પુષ્કળ પ્રમાણમાં હોતો હોય છે, ત્યારે હું વડોદરા મહાનગરપાલિકાને સાથે સાથે પોલીસ કમિશનરને અપીલ કરું છું કે અહીંયા ગાડી ડીજેનો પ્રતિબંધ લગાવવો જોઈએ તેવી અમારી માંગ છે।